લોકમાં શ્રી હરિની ઈચ્છાથી જ દેહધારીઓના કલ્યાણ માટે પ્રાદુર્ભાવ પામ્યા છો. તમારા વંશમાં આચાર્ય પદવી પામી અસંખ્ય જનોના કલ્યાણ કરવા માટે તમે અહીં ઉત્પન્ન થયેલા છો. આ હનુમાનજી મહારાજ આવું કહે છે કે તમારા બંને ભાઈઓના વંશમાં આચાર્ય પદનું સ્થાપન કરીને હજારો લોકોના કલ્યાણ થશે. અને વર્તમાન કાળની અંદર તમે જુઓ, બે આચાર્ય પદને છોડીને જે જુદા પડ્યા છે ત્યાં કલ્યાણની રીત હોય તો બતાવો. ત્યાગીનો ધર્મ હોય તો બતાવો. હાલો બીજું બધું છોડો. આચાર્ય સાથે એને ન બન્યું, ન ફાવ્યું, દોષે લઈ ગયા તો મન લઈ ગયા, પણ સાધુતા તો હોવી જોઈએ ને. સાધુતા જોવા જાવ જડશે ક્યાંય? હે હા, સાધુનો માર્ગ કયો છે? નારદ સંકાદિકનો. નિષ્કુળાન સ્વામી કે અમે રે જડ ભરત જોગિયા ઈસુ નહીં વૈ ભોગજી. અમારો માર્ગ કયો છે? તો કે જડ ભરત જે જોગીઓ છે એ જોગીનો માર્ગ અમારો છે. અમે વૈભોગને ન ઈચ્છીએ. આવી સાધુતા બતાવો ક્યાંક. આચાર્યથી જુદા પડી અને સાધુતા કોઈનામાં હોય બતાવો. દેખાડે છે. હા, આજકાલની વાત નથી હો. કદાચ આજકાલનો કોઈ પ્રશ્ન ન લેતા કે 5-15 દી પહેલા કોઈ આમાંથી જુદા પડ્યા. આજથી 100 વર્ષ પહેલા જુદા પડેલા હોય ને, ત્યાં ખાલી બતાવવામાં આવે અમે આવો મોબાઈલ નથી રાખતા, અમે આમ નથી રાખતા. એડવર્ટાઈઝ કરવાની ક્યાં જરૂર છે? ન રાખતા હોય ઉપકાર કર્યો છે કાંઈ? ત્યાગીની રીત છે. સારું આસને એને ન ગમે. શું? સારું આસને ન ગમે. એને ફૂલનો હાર હોય ને તો સર્પ ગળામાં નાખ્યો એવો લાગે. આ ત્યાગનો માર્ગ છે, સાધુનો માર્ગ છે. આ પૂર્વે ઋષિ મુનિઓ ત્યાગના માર્ગને જે અનુસર્યા હતા, મોટા મોટા રાજા મહારાજા એના શિષ્યો હતા. તો જંગલમાં એને મેલ જેવું ન કરી દે? પણ નહીં. તેને રે નહીં તૃણ સાથરો રહેતા તરુ તળે સાયજી. આ ત્યાગનો માર્ગ છે. સાધુતા આવી. ભગવાને આ કળિયુગમાં જંગલમાં નહીં મંદિરમાં રહેવું. તો મંદિર કરતા પોતાને રહેવાના ભવનો જોઈ લેજો. જે ત્યાગ વૈરાગ્ય યુક્ત કહેવાતા હોય ને એની વાત છે. આ રંકી ફંકીની તો વાત જ નથી. હા, ઠાકોરજીનું મંદિર તો વાહે રહી જાય. એ પેલા પોતાના ભુવનો બની ગયા હોય. એસી વાળા હોલ, ગાદી, તકિયાનો ઓફિસો બધું ટકાટક. જડ ભરતે કેવી ઓફિસો બનાવી હતી? મહારાજ કે ત્યાગી એવા જે પરમહંસ એને જડ ભરતની પેટે વર્તવું. તો એ ઓફિસો બને એના ઉપરથી આપણને ન ખ્યાલ આવે શા માટે છે? મોટા મોટાને મુર્ગા બનાવવા માટે. માલપા બેહારીને નાસ્તા પાણી હારી વાતો કરીને આ લોકનો વૈભવ અને આ લોકના વૈભવથી જે અંજાઈ જાય ને એ મુમુક્ષુ જ નથી. આ લોકનો વૈભવ કોઈ ખડો કરીને કોઈ એનું મહાત્મા ઓહો કેવા મોટાના, આના સિવાય આવું મોટું કાર્ય ન થાય. આ લોકના વૈભવથી અંજાય એ મુમુક્ષુ જીવ નથી. કેવો જીવ છે? બુભુક્ષુ જીવ છે. આ ભૂલોકનો જીવ છે. મુમુક્ષુ નથી, પરલોકની ઈચ્છા વાળો નથી. એટલું સમજ્યો. મુમુક્ષુ હોય પોતાના ઇન્દ્રિયોને અંતકરણ મન એની જે ધારા જ્યાં કુંઠિત થતી હોય ને ત્યાં બેસે. ભલે ફાટેલી ગોદડી હોય, તૃણની ઝૂંપડી હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહ વર્તમાન ભગવત વાર્તા થતી હોય, તો એવા સંતની આગળ જઈને બેસે. એનું અંતકરણ જુદી જાતનું થઈ જાય. કેટલામું છે વચનામૃત? પ્રથમનું 18મું. મુમુક્ષુની આ લક્ષણ. વૈભવ કોઈનો જોઈને મોટા ન માની લેવા. હા, ફલાણા તો આ સંપ્રદાયથી જુદા પડી ગયા, તો મૂળ સંપ્રદાયને ઓવરટેક કરી ગયા. એમાં હું મોટી મોજ મારી દીધી? ઓવરટેક કરી ગયા તે અધર્મ ને કળયુગ છે. સાથ આપે. આપણે કરવું તો આપણને સાથ આપે, ના આપે તરત જ આપે. ફટાકામાં હાલો. કારણ કે એનું કામ જ છે. એને એનો વિસ્તાર વધારવો છે કળયુગને અને અધર્મને. તો તરત સાથ આપે. આપણે જયારે માણસને ધર્મનું પાલન કરવું હોય ને, સદગુણ કેળવવા હોય ને, આખી જિંદગી ઘસી નાખે ને, ત્યારે સદગુણ કેળવાય. અને ઉતરવું હોય તો વાર લાગે? ગુણ કેળવતા કેળવતા હેઠું ઉતરવું જરાય વાર લાગે? ડુંગરા ઉપર સડવું વાર લાગે? ત્યાંથી દડદડતું હેઠું આવવું તો વાર લાગે? ઘડીકમાં આવીએ. એમ અધર્મનો માર્ગ છે એ પડવાનો માર્ગ. એમાં તો માણસ તરત હેઠો આવે. અને ઈ પાછું પ્રલોભન કેવું આવે? પોતાને એમ થાય કે હું ધાર્મિક છું, શ્રેષ્ઠ છું, સત્પુરુષ છું, અને હેઠો ઉતરી ગયો હોય, ભગવાનના માર્ગમાંથી રહ્યો ન હોય. તો આવી રીતે મુમુક્ષુ હોય એ જાણી લે બધું અને પછી સમાગમ કરે. ત્યાગનો માર્ગ આવો છે. માટે આ એકાંતિક એવા ભક્ત હનુમાનજી નિરાહાર જાણી પરમાત્માએ આપ્યા. અને પછી એની પ્રેરણાથી રામ પ્રતાપભાઈ પાસે આવ્યા અને ધર્મવંશની અંદર
અનેક જીવોના કલ્યાણ કરવા માટે આચાર્ય પદનું સ્થાપન કર્યું છે. અને આ જ આચાર્ય પદ આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ થી માંડી આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ થી માંડી વર્તમાન બંને દેશના આચાર્યોને ક્યાંય ગંડવા આલ્યો હોય મને બતાવો કે પોતાને ભગવાનને મૂકીને પોતાને પૂજાવાનો દોઢ જાગ્યો હોય તો એકાદા હરિભક્તો તો એમ બે દેશમાંથી કહી દે કે પૂજામાં અમને આચાર્ય પોતાના ફોટા પૂજવા આપ્યા એકાદા તા કહી દે. અને હરિભક્તોની પૂજામાં સાધુના ફોટા ઘરી ગયા એ ક્યાં જ ઘરી ગયા? કોઈ હરિભક્તોમાં આચાર્યના ફોટા કેમ ન આવ્યા અને સાધુના કેમ આવી ગયા? ગંડવા આલ્યો. ગોપાળાન સ્વામી એની વાતોમાં કહ્યું કે 5-25 માનનારા થાય એટલે ગંડવા હાંજલા આવીના રહે. માટે આ ભગવાન સ્વામિનારાયણે જે ધર્મ ધુરા સ્થાપી છે બે દેશ ગાદી એને અનુસરીને જે રહેશે એનો ધર્મ રહેશે, બાકીનાને કળયુગ ભરખી જાહે નહીં રે. અને ઈ ભરખી ગયેલાને આપણો એનો સમાગમ કરશું તો આપણે એને વિશે લેવાઈ જાવું. અહીંયા હનુમાનજી મહારાજ રામ પ્રતાપભાઈ ને ઈચ્છારામજી મહારાજને કહે છે અનેક જીવોના કલ્યાણ માટે મોક્ષનો માર્ગ અવિરત ચાલુ રહે. એ વંશની અંદર ક્યારેય આવો ગંડવા નહીં ચાલે. આ 9 પેઢી વહી ગઈ 7 પેઢી વહી ગઈ પણ ક્યાંય હાલ્યો નથી. અને ઉલટાના એમ કે અમારામાં તમે ન જોડાશો, પરમાત્માને વિશે જોડ, અમારું પણ પ્રધાનપણું ન રાખશો. ભગવાન ગુરુ છે, ગુરુનો મહિમા હોય ન હોય નહીં, ભગવાન જેવો ગુરુનો મહિમા, પણ એની ફરજ છે ભગવાનમાં જોડવા. સંતનો મહિમા છે ના નહીં, પણ સંતોની ફરજ છે ભગવાનમાં જોડવા, નહીં કે પોતામાં. આ તો પોતાનો જ મહિમા ગાય, પોતાના જ વખાણ, પોતાનામાં જ જોડે. પછી છેલ્લા એવા રાખી મૂકે એ ગુરુનો મહિમા ગાય. આપણે તો ફલાણી સંસ્થાના છીએ, ફલાણા સ્વામીના છીએ, સ્વામિનારાયણના નહીં. ક્યાં જોડી દે આપણને? આવા નિવેદનો થાય તોય કોઈ હરેરાટી ન થાય. સંપ્રદાય જેને પોતાનો મનાનો હોય, આત્મબુદ્ધિ થયો હોય એને દુઃખ થાય, બીજાને ન થાય. જો અહીંયા હનુમાનજી મહારાજને પરમાત્માને વિશે પ્રેમ હતો, પોતાના મનાણા, જાણે છે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, પૂર્ણકામ છે, નિર્ભય છે અને કોઈ વ્યથા પહોંચે એમ નથી, છતાંય એને પ્રીતિ છે તો ભગવાનના વૈરાગ્યનો વેદ છે તો એને ચિંતા થઈ, મનમાં દુઃખ થયું કે તમે શરીરને હાંસવજો અનેક જીવોના કલ્યાણ માટે. એમ જો સંપ્રદાય આપણને આપણો મનાણો હોય, સંપ્રદાયને વિશે આપણને આત્મબુદ્ધિ થઈ હોય અને સડે સોટ આ સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણે જે સ્થાપના કરી હોય, જે વચનો સ્થાપ્યા હોય, જે લીટી અને કિલ્લો બાંધ્યો હોય એને તોપું લઈને તોડતા હોય, છતાંય આપણને એમ થાય આપણે શું કરીએ, આપણે શું? એ શું બતાવે? સંપ્રદાય આપણને આપણો મનાણો નથી. આપણે કાંઈ કોઈને તોડતા હોય ને મારવા નથી જવાના, તો આપણે શું કરવાનું? આપણે એ કિલ્લામાં રહીને મજબૂત રીતે વર્તવાનું છે. આપણે કિલ્લો તૂટવા દેવાનો, આપણે વર્તશું તો રહે ને. ભગવાન સ્વામિનારાયણના આપેલું બંધારણ, એના આપેલા વર્તમાન ધર્મ આપણે પાળશું તો ધર્મ રહે. આપણે નહીં પાળીએ ને ખાલી વાતો કરશું તો કેવળ વાતો કરવાથી થશે? આપણે સંપ્રદાયના બંધારણમાં રહી, સંપ્રદાયના જે નીતિ નિયમ ને મર્યાદા બાંધી, એ મર્યાદાનું પાલન મારે તમારે સર્વ કોઈને કરવું પડશે. એ મર્યાદાનું ઉલ્લંઘન કરીને આપણે સમયાન ઉત્સવને લોકોને ભેળા કરવા હારું એની વાહે વાહે એના તાનમાં તાન જોડશું તો એમાં સપોર્ટ આપણે આપ્યો છે, આપણે કિલ્લો તોડીએ છીએ. ભગવાન સ્વામિનારાયણનું જે બાંધેલું બંધારણ એ તોડીને આપણે જે કાંઈ કરશું તો આપણે તોડીએ છીએ. આપણામાં એમાં કાંઈ ફરક નથી. માટે આપણે એ મર્યાદામાં, ગામને કરવું એ કરે, જે કરવું હોય તે કરે, પણ આપણાથી ન તૂટવી જોઈએ. અને આપણી હારે જેને હેત થાય તો એને એવી વાત કરવી તો પરમાત્મા રાજી થાય. પરમાત્મા કોઈ બંધારણ તોડતો હોય અને એને સહકાર આપી એમાં રાજી ન થાય.